નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાંથી પસાર થતી ખાવડા અમદાવાદ નવસારી વીજ લાઇન જે સુરત જિલ્લામાંથી પસાર થાય છે, જેમાં 5 તાલુકાના 30 ગામોમાંથી 62 કિલોમીટર લાંબી અને 169 ટાવર સાથે વીજ લાઇન જાય છે, જેની સીધી અસર સુરત જિલ્લાના ખેડૂતોને ફળદ્રુપ જમીનમાંથી પસાર થતી હોય તો આ કિંમતી જમીનને વધુમાં વધુ યોગ્ય વળતર મળી રહે માટે આજે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી, જેમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગુણવંતભાઈ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ હાજર હતા। હું પાવર ગ્રીડ ખાવડા અમદાવાદ નવસારીની જે વાત કરી છે એની હું મારા વિધાનસભા બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાતો કરું તો બારડોલી તાલુકામાં 19 ટાવર અને પંસાણા તાલુકામાં 49 ટાવર, એમ કુલ 68 જેટલા ટાવરોની વિગતો મારી પાસે છે। એ રીતે કામરેજ તાલુકો, ઓલપાડ તાલુકો, માંગરોળ, ઉમરપાડા, મહુવા, આમ બધા જ તાલુકાઓમાંથી આ લાઈનો પસાર થવાની છે, પરંતુ વધારે પ્રમાણમાં ઓલપાડ, કામરેજ, બારડોલી, પંસાણા એ તાલુકામાં આ અમદાવાદ ખાવડા અમદાવાદ નવસારી લાઈન પસાર થવાની છે। અને મેં કહ્યું તેમ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી 68 જેટલા ટાવરો પસાર થવાના છે અને એની લાઈનો જે આવશે એ પાછા જુદા જુદા સર્વે નંબરોને અસર કરશે, પણ ફક્ત ટાવરની હું વાત કરું તો એ 68 ટાવરો બારડોલી વિધાનસભા મત વિસ્તારના 2 તાલુકા બારડોલી અને પંસાણામાં એ ઊભા થઈ રહ્યા છે। પહેલા ખેડૂતોને કેટલું વળતર આપવાના હતા, હવે આપણી રજૂઆત બાદ શું ફરક પડશે? આમ તો સૌ પ્રથમ 2023માં આનું સર્વે થયું, 2024માં પણ એનું સર્વે થયું અને પછી છેલ્લે ફેબ્રુઆરી 2025માં જે રકમો નક્કી થઈ હતી એના કરતાં ઓછી રકમ ખેડૂતોના ખાતામાં જમા થયેલી, એના લીધે ખેડૂતોમાં નારાજગી હતી। એની એ ખેડૂતોની નારાજગી અમે અમારી સરકારમાં અમારા સાથી ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબે કહ્યું તેમ કે અમે સમગ્ર અમારા પક્ષને, અમારી સરકારને, અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને બધાને જ અમે રજૂઆત કરી છે અને આજે છેલ્લે માનનીય કલેક્ટર સાહેબ અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના નાયબ કલેક્ટરશ્રી અને નગર નિયોજકશ્રીની એક આપણે ત્યાં સમિતિ સરકારે બનાવી છે અને એ સમિતિ જે નિર્ણય કરવાની છે ત્યારે આજે અમે ફરીથી રજૂઆત કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે। ખેડૂતોની પણ એવી લાગણી છે કે રોડ જાય ત્યારે જમીનની વેલ્યુ વધે છે, નહેર જાય ત્યારે પણ જમીનની વેલ્યુ વધે છે, પરંતુ પાવરના ટાવર અને એ વીજ તાર જવાથી કિંમતી જમીનોની વેલ્યુ ઘટતી હોય ત્યારે આજે અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં મળશે। B48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।